ગુજરાત સરકારના મંત્રીઓના ભથ્થામાં વધારા કરવાના મામલે સરકારના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપી છે પ્રતિક્રિયા। સરકારે બહુમતીના જોરે ભથ્થા વધાર્યા છે। ગુજરાતમાં આર્થિક અસમાનતા વધી રહી છે। મંત્રીઓના ભથ્થામાં વધારો એ ચિંતાનો વિષય હોવાનું મનીષ દોશીએ જણાવ્યું। તેઓએ કહ્યું કે વધતી ગરીબી અને અસમાનતા વચ્ચે મંત્રીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। પ્રજાના નાણાંનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે સામે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ। ગુજરાતની ભાજપ સરકારે પોતાના મંત્રીશ્રીઓના ભાડા ભથ્થામાં વિશેષ વધારો કરીને બહુમતીના જોરે જે નવી જાહેરાત કરી, મને એમ લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાનો વિષય છે। એક તરફ સમગ્ર દેશની અંદર ગુજરાત એ અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે કોઈની સ્થિતિ હોય તો ભાજપા સરકારની સ્થિતિ છે, એટલે કે જન્મ લેતો ગુજરાતી 89,000ના દેવા સાથે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે છે। વધતું જતું દેવું, નાણાકીય વ્યવસ્થાપનનો સદંતર અભાવ અને સામાન્ય ગુજરાતી પોતે સતત અસમાનતાનો ભોગ બનતો હોય ત્યારે આ પ્રકારની મંત્રીશ્રીઓ કઈ પ્રકારની સેવા સુવિધાઓ મેળવવા માંગે